બીજું તને મિત્ર બાબતનું હું કહું ભાઈ કે એક મિત્ર બાબતની જ હું વાત કરવા માંગુ છું તને કે મિત્ર કોના કેવો. આગળનો વિડીયો આપણો એક હતો, એમાં કવિઓએ આચાર્યોએ દૂધ અને પાણીનું ઉદાહરણ આપીને આપણે સમજાવ્યા. આ વિડીયો જે આપણે બનાવીએ છીએ એ તેલ અને પાણીનું ઉદાહરણ આપીને કવિઓ સમજાવે છે કે ભાઈ પાણીને એવું થયું મનમાં કે એકાદ સારો મિત્ર હોવો જોઈએ. એટલે મનમાં વિચાર આવ્યો કે ભાઈ કોને બનાવવું હું મિત્ર. એને એવું થયું કે હું તેલના મિત્ર બનાવું. સાંભળજે, સાચો મિત્ર કોને કહે. સાચો મિત્ર આપણે આગળના વિડીયોમાં જોયો. હવે આ મિત્રતા સાંભળજે તું મારા પાસે બેસી તો તને ઘણું મજા આવશે. આમ સવાર થઈ જશે પણ મારા પાસે કઈ ઘટશે નહીં. ભજન લઈ લે કે ગમે લઈ લે. હવે આ તેલની પાણીની વાત આવી ને કે ભાઈ પાણીને એવું છું કે હું તેલના મિત્ર બનાવું. એટલે એને તેલના પૂછ્યું કે ભાઈ મને મિત્ર બનાવો છો, તમે સ્વીકાર કરશો મિત્ર તરીકે? તો મારે મિત્ર બનવું છે તમારું. એટલે તેલ દૂધ જેવું ઉદ્ધાર ન હોય. એટલે એની ઘડીક આમ વિચાર કર્યો કે કેમ જાણી હા એ ઓલાના કઈ દઈ દેવાનું હોય પાણીને. એટલે તેલ વિચાર કરીને કે હાલને આવી જા ને, હારું હું તો બળતું આરહી જાઉં. એટલે તેલી એનો સ્વાર્થ વિચાર્યો પોતાનો કે હું આના હારું મિત્ર બનાવી લઉં તો મારે બળવાનું નહીં આવે. પણ તેલને એ ખબર નહીં ત્યાં તો પેલા મારે જ બળવું પડશે. કારણ કે જે કર્યા પોતાના કર્યા પોતે ભોગવે એમ. મને નથી કહેતા કે પોતે પોતાના પગમાં જ કુવાડી મારી. આ બધી આપણી દેશી વાતું છે. હા, ગલદાની બધાને કહેવાતું આપણે અમુક સાંભળીએ તો. હવે એમાં એ બે મિત્ર બન્યા. એટલે આપણે તેલ છે ને હંમેશા પાણીની ઉપર તરતું હોય. એટલે પાણીને એવું થયું કે હારું હું તો આનો મિત્ર થાય, આની તો મને હાવ દબાવી દીધો, મને નીચે દાબીને જ રાખે છે. હા, પાણી કે આની હારી તો મેં મિત્રતા કરીને બહુ મોટું ભૂલ કરી એમ. કારણ કે તેલ તમારે બકડિયામાં હોય કે ગમે એમાં હોય, પાણી ભેગું હોય એટલે પાણી નીચે હોય, તેલ ઉપર હોય, એટલે ઓલાને દબાવીને જ રાખે. તો પાણી કે બેટા હવે તું એ મારી જોઈ લે રંગ. કારણ કે ઉપર વાળું બધું જ હોય છે. ખરેખર એવો સ્વાર્થ ન હોવો જોઈએ કે મારે માટે પણ તું બળ અને તારે માટે પણ તું બળ. તેલનો ભાવાર્થ આવો હતો કે મારે માટે પણ તું બળ અને તારે માટે પણ તું બળ. પણ કુદરત તો બધું જોઈ છે. એટલે પેલા શું કરે કે બાયું છે કે આપણે ગમે તે માણસ પેલા દીવો કરે ભગવાનનો, ગણેશ ભગવાનનો, પછી આગળ વધે ગમે એ કાર્યમાં. કોઈ લગ્ન પ્રસંગોની કે કોઈ રસોઈ બનાવવાની હોય, મીઠાઈ બનાવવાની હોય, આ તે, તો એમાં પેલા દીવો કરે અને ત્યાર પછી આગળનું કાર્ય કરે જે કરવાનું હોય તેલમાંથી.
એટલે બાયું પેલા શું કરે, દીવો કરે. એટલે એ કોળિયામાં લીધું તેલ, પાણી નીચે ને તેલ ઉપર, બાઈ વાટ મૂકીને કર્યો દીવો, એટલે તેલ બરવા માંડ્યું. પાણીને એમ છે, હા હવે મજા આવી ને. તું મને કેદીનું દબાવીને રાખતું હતું, હવે મજા આવી ને તને, કે ભગવાન બધું જ હોય છે, પોતાના કર્યા પોતે ભોગવે. એટલે તેલ બરી જાય ને અને જ્યાં પાણી આવે ને ત્યાં તળ તળ થઈને દીવો ઓલવાઈ જાય. એટલે ભણે કે કા, એટલે ખરેખર આવી મિત્રતા તેલ અને પાણી જેવી ન હોવી જોઈએ. મિત્રતા હોવી જોઈએ દૂધ અને પાણી જેવી. તમે દૂધની અંદર પાણી નાખો તો એકદમ ખબર નહીં પડે કોઈને કે આમાં પાણી છે, કેટલું પાણી છે, મિક્સ થઈ જાય. દૂધ એનો રંગ આપી દે, એની મીઠાશ આપી દે. તેલ એ કામ નથી કરતું. એટલે આમાં તમને મજા આવી કઈ? આવી વાતો ક્યાં સાંભળવા મળે? નથી મળતી ને. હજી એક વાત તમને બીજી મસ્તીની કહું, આપણે આગળના વિડીયોમાં બીજી વાત કરીએ. અને આ મારા બધા જોવા વાળા છે એના મજા આવતી છે તો આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરશે, લાઈક કરશે, નવા વિડીયો જોવા મળશે ને આવું જાણવા મળશે. આવી દેશી વાતો, આપણે તો દેશી ધોબા, કઈ આપણામાં એજ્યુકેશન તો છે નહીં એટલું, તે આપણે કઈ આમ શું શા ને એવી સારી વાતો કરીને આપણે આમાં વર્ણન કરીએ. હા, આપણે એટલું જાણતા ન હોય ને. હા.